ફળ ખાવા ખૂબ જ જલ્દી છે, પણ જો તમે આ સમયે ફળ ખાઓ છો તો તમે તમારા શરીરની અંદર ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છો. કહેવાય છે ને, હેલ્ધી ખોરાક પણ આપણે ખોટા સમયે ખાઈએ તો શરીરમાં તે ધીમા ઝેર જેવી અસર ઉત્પન્ન કરે છે. એટલે લોકો ભૂલ અહીંયા એ જ કરે છે અને પછી કહે છે કે આ ફળ મને સત્તા નથી. એટલે પ્રશ્ન અહીંયા ટાઈમિંગનો છે. તમને જાણીને નવાઈ લાગશે કે જો આપણે આ સમયે આપણે ફળ ખાઈએ તો આપણા શરીરની અંદર કેવા કેવા ફેરફારો થાય છે. જો ફળ છે તે હંમેશા જમ્યા પછી ન ખાવા જોઈએ, કારણ કે ફળ છે તેનું પાચન ઝડપથી થતું હોય છે અને આપણા ખોરાકનું પાચન છે તે ધીમું થતું હોય છે. એટલે ફળમાં સિમ્પલ સુગર આવેલું હોય છે કે જે ઝડપથી આગળ વધતું હોય છે, પણ આપણા ખોરાકને લીધે ત્યાં અટકી જાય છે. તે લીધે જે બેક્ટેરિયા છે તેનું પાચન ત્યાં જ કરવા માંડે છે અને તે ફર્મેન્ટેશનની પ્રોસેસ શરૂ થઈ જાય છે. અને આ ફર્મેન્ટેશન પ્રોસેસને લીધે ગેસ, એસિડિટી અને બ્લોટિંગ જેવી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. એટલે ફળ છે તે હંમેશા ખાલી પેટે અથવા તો જમ્યા ના 30 થી 40 મિનિટ પહેલા આપણે ખાવા જોઈએ. એટલે આ રીલ એવા લોકોને મોકલો કે જે જમીન પછી ફળ ખાતા હોય છે.